નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. જિજ્ઞાબેન, આજે આપણા આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આપણે આમંત્રણ આપ્યું છે શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોડાયપુલના બાળમિત્રોને. તો ચાલો ને ધારાબેન, સાંભળીએ શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલ કોડાયપુલના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ. નમસ્તે બાળમિત્રો. નમસ્તે જાગૃતિબેન. નમસ્તે. કેમ છો? મજામાં ને? અરે જાગૃતિબેન, આ રંગબેરંગી નાના નાના ફૂલડાઓ આકાશવાણીના સ્ટુડિયોમાં પધારેલા છે. તમને ખ્યાલ છે કે તેઓ કઈ સ્કૂલના બાળકો છે? અરે જયશ્રીબેન, આ તો અમારી ફૂલવાડી શ્રી સ્વામિનારાયણ અંગ્રેજી માધ્યમ કોડાયપુલના બાળકો છે. તો આ બાળકો આજ એક સરસ મજાનો બાલસભાનો કાર્યક્રમ રજૂ કરવાના છે. વિદ્યાર્થી એટલે સરસ્વતીના ઉપાસક. માં સરસ્વતી વિદ્યાની દેવી છે. વિદ્યા જીવન આપે છે. વિદ્યા મનુષ્યના મનને કેળવે છે. તેનામાં સંસ્કારનું ઘડતર કરે છે. તેની બુદ્ધિનો વિકાસ કરે છે. તો આપણે આપણી બાલસભાની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ. આ પ્રાર્થના લઈને આવે છે ધોરણ 6ના સૃષ્ટિબેન જાડેજા. પ્રાર્થનાના શબ્દો છે, હે શારદે માં. हे शारदे माँ, हे शारदे माँ, आज्ञानता से हमें तार दे माँ. तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे. हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण में हमें प्यार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, आज्ञानता से हमें तार दे माँ. मुनियों ने समझी, गुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी. हम भी तो समझे, हम भी तो जाने, विद्या का हमको अधिकार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, आज्ञानता से हमें तार दे माँ. तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे. मन से हमारे मिटा दे अंधेरे, हमको उजालों का संसार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, आज्ञानता से हमें तार दे माँ. ખૂબ સરસ સૃષ્ટિબેન. બાલમિત્રો, આપણે હંમેશા અભ્યાસની શરૂઆત માં સરસ્વતીની વંદનાથી જ કરવું જોઈએ. જાગૃતિબેન, આ પ્રાંજલબેન ક્યારના અહીં આવવા માટે ઉતાવળા થાય છે. પ્રાંજલબેન, તમે બાલમિત્રોને શું સંભળાવવાના છો? હું બાલમિત્રોને એક સરસ મજાની કવિતા સંભળાવવાની છું, જેનું નામ છે મેરી અભિલાષા. सूरज सा दमकूं मैं, चंदा सा चमकूं मैं, जगमग जगमग उज्जवल तारो सा दमकूं मैं. मेरी अभिलाषा है फूलों सा महकूं मैं, विहगों सा चहकूं मैं, गुंजित करवन उपवन कोयल सा कुहकूं मैं. मेरी अभिलाषा है नभ से निर्मलता लूँ, शशि से शीतलता लूँ, धरती से सहन शक्ति, पर्वत से दृढ़ता लूँ. मेरी अभिलाषा है मेघों सा मिट जाऊँ, सागर सा लहराऊँ, सेवा के पथ पर मैं सुमनों सा बिछ जाऊँ. मेरी अभिलाषा है. ખૂબ સરસ. નાના બાળકોને સૂરજની જેમ ચમકવું, ચાંદા જેમ ચમકવું, ફૂલો જેમ મહેકવું તથા પક્ષીની જેમ ચહેકવું ખૂબ ગમે છે. प्रांजल को आकाश से स्वच्छता और चंद्रमा से शीतलता लेनी है. धरती के समान सहन शक्ति लेना चाहती है. और उनकी अभिलाषा क्या है पता है? जिस रास्ते पर वीर भारत माँ की सेवा कर रहा है, उस रास्ते पर वो फूल बिछाना चाहती है. અરે જાગૃતિબેન,
આ નાનો નાનો ટાબરો પણ સ્ટુડિયોમાં આવ્યો છે. એ બાલદોસ્તોને શું સંભળાવવા ઈચ્છે છે? અરે જયશ્રીબેન, આ તો સ્વામિનારાયણની ફૂલવાડીનું ફૂલ નિત્ય પુરોહિત છે, જે ધોરણ 1માં અભ્યાસ કરે છે અને એ ઉખાણા લાવ્યો છે. નિત્યભાઈ, તમે ઉખાણા પૂછવા તૈયાર છો ને? जी 3 अक्षर का नाम है, आगे से पढ़ो या पीछे से पढ़ो, मतलब एक समान है. बोलो बोलो मैं कौन हूँ? आरवी. चम्मच. गलत. प्रांजल. जहाज. सही. मैं सबको देता हूँ ज्ञान, काला रंगे मेरी शान. बोलो बोलो मैं कौन हूँ? पेन. गलत. स्याही. सही. रोज रात को आते हैं, बिना कुछ चुराए चले जाते हैं. बोलो बोलो मैं कौन हूँ? तारे. सही. ખૂબ સરસ નિત્યભાઈ. હા હો વ્યોમભાઈ, હવે તમારો જ વારો છે. તમે બાલમિત્રોને કવિતા સંભળાવવાના છો? हाँ जी. Children born of fairy stock never need for shirt or frock, never want for food or fire, always get their heart's desire. Jingle pockets full of gold, merry when they are 7 years old. Every fairy child may keep 2 strong ponies and 10 sheep. All have houses, each its own, built of brick or granite. They live on cherish their own wild. I would love to be a fairy's child. તો બાલમિત્રો, પોયમ સાંભળવાની મજા પડી ને? બાળકની આંખમાં 10 લાખ અજાયબી હોય છે. તેમની કલ્પનાઓ મોટે ભાગે પરિલોકની જ હોય છે. જાગૃતિબેન, તમને કંઈ સંભળાઈ રહ્યું છે? વાર્તા વાર્તા. હા હા જાગૃતિબેન, આપણે આપણા બાલમિત્રોને એક વાર્તા સંભળાવીએ. અને આ વાર્તા લઈને આવ્યા છે આપણા ક્રિશભાઈ. આ વાર્તાનું નામ છે સ્વાસ્થ્યનું રહસ્ય. એક પર્વતીય સ્થળ હતું. આ સ્થળમાં એક જમાનામાં આળસ અને બીમારી જેવા દૂષણો રહેતા હતા. આ સ્થળની આસપાસ એક ખેડૂત કામ કરતો હતો. તેણે ખેતી કરવા માટે જમીન ઓછી પડી તો તેણે વિચાર્યું કે આ પર્વતને તોડીને હું સમતલ જમીન બનાવું. તો આમ વિચારી ખેડૂતે પર્વત તોડવાનું શરૂ કર્યું. પર્વત ઘણો ગભરાયો. તેણે તેની બીમારીઓને આજ્ઞા કરી કે બેટીઓ, મને તોડનારા ખેડૂત પર તૂટી પડ્યો અને તેને નષ્ટ કરી દો. બીમારીઓ ઝડપથી દોડી અને ખેડૂતને હેરાન કરવાનું શરૂ કર્યું. પરંતુ પુરુષાર્થી ખેડૂતે આવેલી બીમારી પર ધ્યાન ન આપ્યું અને સતત કામ કરતો રહ્યો. કામ કરતાં કરતાં નીકળેલા પરસેવામાંથી જે ધારા વહેવા લાગી તેમાં બીમારી તણાઈ ગઈ. પર્વતે ક્રોધમાં આવીને દીકરીઓને શ્રાપ આપ્યો. મારી દીકરી થઈને તે મારું આટલું કામ ન કર્યું, હવે તું અહીં આવીશ નહીં, જ્યાં છે ત્યાં જ પડી રહેજે. ત્યારથી બીમારી મહેનતુ લોકો પર અસર કરતી નથી. ગંદા અને આળસુ લોકો જ તેનો શિકાર બને છે. બાળકો, આળસ અને ગંદકીથી હંમેશા દૂર રહો. મહેનતથી કામમાં મશગુલ રહો. વાર્તા સાંભળવાની મજા પડી ને? મિત્રો, જીવનમાં સાચી મૂડી આપણું સ્વાસ્થ્ય છે. આપણે તંદુરસ્ત અને નિરોગી બનવા સવારે વહેલા ઉઠવું જોઈએ, રાત્રે વહેલા સૂવું જોઈએ, દરરોજ વ્યાયામ કરવો જોઈએ અને સંતુલિત ભોજન કરવું જોઈએ. જો સારું સ્વાસ્થ્ય હશે ને તો આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે દરેક કાર્ય પૂરા જોમ અને જુસ્સાથી કરી શકશો. જાગૃતિબેન, તમને વાર્તા સાંભળવાની મજા આવી? હા બાલમિત્રો, બિલકુલ આળસુ નથી. વાહ વાહ, આપણા બાલમિત્રો તો બિલકુલ આળસુ નથી. અરે પ્રિશાબેન, તમે શું સંભળાવશો? હું એક સરસ મજાનું બાળગીત રજૂ કરીશ, જેના શબ્દ છે હસતા રમતા. હસતા રમતા અમે હસતા રમતા, હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. મમ્મી પપ્પાના વહાલા અમે અંધારે અજવાળા, મમ્મી પપ્પાના વહાલા અમે અંધારે અજવાળા, જાણી ઉતરી આવતા ધરતી પર અમે તારા,
હસતા રમતા અમે હસતા રમતા, હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા, પરીઓની વાતે વાતે અમે બાળ ગીતોના તાલે, પરીઓની વાતે વાતે અમે બાળ ગીતોના તાલે, ઝૂમતા રમતા એકમેક સંગાથે, ઝૂમતા રમતા એકમેક સંગાથે, વાત અમારી નાની લાગે છે સૌને પ્યારી, વાત અમારી નાની લાગે છે સૌને પ્યારી, મનના મેઘધનુષથી અમે રંગી દુનિયા સારી, મનના મેઘધનુષથી અમે રંગી દુનિયા સારી, પડમાં રડતા અમે પડમાં હસતા, પડમાં રડતા અમે પડમાં હસતા, બાળ મજાના અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા, હસતા રમતા. ટીવી અમને બહુ ગમે પણ એમાં શું અમે કરીએ, કાર્ટૂન પડતું મૂકી લેસન પણ અમે કરીએ, ટીવી અમને બહુ ગમે પણ એમાં શું અમે કરીએ, કાર્ટૂન પડતું મૂકી લેસન પણ અમે કરીએ, એક બિલાડી પાડી પહેરાવી એને સાડી, એક બિલાડી પાડી પહેરાવી એને સાડી, ફૂલોને દઈ તાળી અમે રમતા છુક છુક ગાડી, ફૂલોને દઈ તાળી અમે રમતા છુક છુક ગાડી, ફેર ફુદરડી ફર 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 ફરતા, ફેર ફુદરડી ફર 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 ફરતા, બાળ મજાના અમે હસતા રમતા, હસતા રમતા અમે હસતા રમતા, હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. વાહ, પ્રિશાબેને તો ખૂબ સરસ મજાનું બાળગીત ગાયું. જાગૃતિબેન, બાળક જ્યારે હસે છે, સ્મિત કરે છે, ત્યારે ઘર કે શાળા જ નહીં પણ આખા જ વિશ્વમાં વસંત છવાઈ જાય છે. હસતું રમતું બાળક એટલે આપણા જીવનની વસંત. ધૈર્યભાઈ, તમે બાલમિત્રોને શું સંભળાવવાના છો? હું બાલમિત્રોને જાણવા જેવું સંભળાવીશ. હા, તો તમે બાળકોને જાણવા જેવું સંભળાવો. 1. વિશ્વના લોકો દર વર્ષે તેમના પાલતુ કૂતરાઓ અને બિલાડીઓ ઉપર આશરે 3.57 લાખ અબજ રૂપિયા ખર્ચ કરે છે. 2. માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આપણા શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. 3. દરિયાઈ ડોલ્ફિન માછલી સૂતી વખતે પણ પોતાની એક આંખ હંમેશા ખુલ્લી રાખે છે. 4. દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે. આ જાતનું પ્રોટીન બીજા કોઈ પણ ખાદ્ય પદાર્થમાં હોતું નથી. કેસીનની હાજરીથી દૂધનો રંગ સફેદ હોય છે. 5. જેવી રીતે બે મનુષ્યોની આંગળીઓના ચિહ્નો એક સરખા નથી હોતા, તેવી રીતે બે વાઘની ઉપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા. 6. યુવક ઘોડ એક માત્ર એવું પક્ષી છે જે પોતાનું માથું 270 ડિગ્રીએ ફેરવી શકે છે. 7. માણસના શરીરનું વજન 7% ભાગ લોહીનો હોય છે. 8. એમેઝોનના લોગોમાં તીરનો મતલબ એ છે કે એમેઝોન પાસે A થી Z સુધીની તમામ વસ્તુઓ છે. 9. વિશ્વમાં સૌથી મોટો નખ લી રેનમોનનો છે. તેના નખ 8.65 મીટર લાંબો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ સામેલ છે. 10. શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે જેને લોહી પહોંચતું નથી. 11. જીરાફની જીભ લગભગ 21 ઇંચ જેટલી લાંબી હોય છે, જેનાથી તે તેના કાન પણ સાફ કરી શકે છે. થેન્ક યુ. ખૂબ સરસ ધૈર્યભાઈ. જાગૃતિબેન, આ નાની નાની ઢીંગલી કોણ છે? અરે, આ તો આપણી સ્કૂલની આરવી સોની છે, જે ધોરણ 1માં અભ્યાસ કરે છે. અરે આરવીબેન, તમે બાળમિત્રોને શું સંભળાવશો? હું બાલ મિત્રોને ફોનનો ગીત સંભળાવીશ.
મમ્મી મારે મોબાઈલ જોઈએ જોઈએ બસ જોઈએ. નહીં રે ખાઉં નહીં રે નાઉં, આજે નિશાળમાં નહીં રે જાઉં. તારી સાથે કિટ્ટા, પપ્પા સાથે કિટ્ટા, હવે હું બેટા નહીં રે થાઉં. બીજું કાંઈ ન માંગું, મારે ખાલી મોબાઈલ જોઈએ જોઈએ બસ જોઈએ. લેસન હું નહીં કરું, તારા ગુસ્સાથી નહીં રે ડરું. ચૂપચાપ બેસી રહીશ, કાંઈ પણ નહીં ખાઈશ. મોબાઈલ અપાવ તો ખુશ થઈ જઈશ, મોબાઈલ અપાવ તો ખુશ થઈ જઈશ. બીજું કાંઈ ન માંગું, મારે ખાલી મોબાઈલ જોઈએ જોઈએ બસ જોઈએ. ખૂબ સરસ આરવીબેન. જાગૃતિબેન, આ મોબાઈલ છે ને એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. નાના બાળકોને તો મોબાઈલથી દૂર રાખવા જોઈએ. મોબાઈલ આપ્યા પછી માતા પિતા મોબાઈલ લઈ લે છે ત્યારે તે રડવા લાગે છે, ચીડાઈ જાય છે, મમ્મી પપ્પાની કિટ્ટા કરી નાખે છે અને અભ્યાસમાં પણ ધ્યાન નથી આપતા. તો આરવીબેન, આપણે હંમેશા મોબાઈલથી દૂર રહેવું જોઈએ. મોબાઈલની જગ્યાએ મેદાનમાં જઈ વિવિધ રમતો રમવી જોઈએ, જેથી આપણે સ્વસ્થ અને મસ્ત રહી શકીએ. જયશ્રીબેન, વેદાંશીબેન ક્યારના વાર્તા કહેવા માટે થનગની ઉઠ્યા છે. વેદાંશીબેન, તમે બાલમિત્રોને કઈ વાર્તા સંભળાવશો? આજે હું બાલમિત્રોને એક સરસ મજાની ધૂતારાઓ અને બ્રાહ્મણવાળી વાર્તા સંભળાવીશ. તો એક નગર હતું, એમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ ખૂબ જ ભોળો હતો. એ એટલો ભોળો હતો કે તેના ભોળાપણની કોઈ સીમા જ નથી. તેને બધા છેતરી જતા. એક દિવસ તેને યજ્ઞ કરવાનો સંકલ્પ લીધો. યજ્ઞમાં બલિદાન આપવા માટે પશુ લેવા તે બીજે ગામે ગયો. બીજે ગામે જઈ તેને તેના યજમાનને કહ્યું, ભાઈ, મારે યજ્ઞ કરવો છે, એટલે એક સ્વસ્થ પશુની આવશ્યકતા છે. વ્યવસ્થા કરી આપો તો સારું, મારે ક્યાંય બીજે પશુની શોધમાં જવું પણ નહીં પડે. આ સાંભળી અને યજમાનને વિચાર થયો કે મારા પાસે ઓલું બકરું છે તે આપી દઉં, મને તો કોઈ કામનું નથી. પછી યજમાને તે બકરું બ્રાહ્મણને થમાવી દીધું. બ્રાહ્મણે તેના ગળામાં દોરડું બાંધ્યું અને ચાલવા લાગ્યો. આગળ જતાં બકરું નાસભાગ કરતું હતું, એટલે બ્રાહ્મણે તેને બાંધી અને ખભે ઉંચક્યો અને ચાલવા લાગ્યો. આગળ જતાં તેને 3 ધૂતારાઓએ જોઈ લીધું. 3 ધૂતારાએ વિચાર કર્યો કે કોઈ પણ યુક્તિ કરી અને આ બ્રાહ્મણ કનેથી બકરો પડાવો. એ વિચાર કરતાં પછી 2 ધૂતારાઓ પાછળ છુપાણા અને એક ધૂતારો જઈને બ્રાહ્મણને કહે, હે ભૂદેવ, તમે તો પરમ પવિત્ર ગણાવો, આ અપવિત્ર કૂતરાને કેમ ખભે ચડાયો છે? આ સાંભળી બ્રાહ્મણ ક્રોધથી બોલ્યો, મૂર્ખ, આ કૂતરું નથી, બકરું છે. આ કહીને આગળ વધ્યો. આગળ જતાં તેને બીજા 2 ધૂતારા મળ્યા. એક ધૂતારો સંતાઈ ગયો અને એક ધૂતારો આવીને કહ્યું, હે ભૂદેવ, તમે પરમ પવિત્ર ગણાવો, આ અપવિત્ર કૂતરાને કેમ ખભે ચડાયો છે? આ સાંભળી પાછો બ્રાહ્મણ બોલ્યો, આંધળો લાગે છે, અને આગળ વધ્યો. ત્યાં તો તેને 3જો ધૂતારો મળ્યો. 3જા ધૂતારાએ હાથ જોડીને કહ્યું, હે પરમ પવિત્ર ભૂદેવ, તમે તો પરમ પવિત્ર ગણાવો, આ અપવિત્ર કૂતરાને કેમ ખભે ચડાયો છે? ભલા થઈને ભોય મૂકી દો, નકા તમારી બધા હસી ઉડાવશે. આ સાંભળીને બ્રાહ્મણને ચક્કર આવવા લાગ્યા. બ્રાહ્મણે વિચાર કર્યો, તેને નક્કી વહેમ થયો છે, આ તો કૂતરું છે. તને એમ કૂતરું સમજીને તેને નીચે ઉતારી દીધો અને નદીએ જઈને સ્નાન કરી અને ઘરે ગયો. અને 3 ધૂતારાઓની યુક્તિ ફળી અને તે હસતા હસતા બકરાને લઈ ગયા. આ વાર્તાથી આપણે બોધ મળે છે કે આપણે આપણો આત્મવિશ્વાસ દ્રઢ રાખવો જોઈએ અને કોઈ ઉપર પણ વિશ્વાસ ન કરવો જોઈએ. ખૂબ સરસ દેવાંશીબેન. બાલમિત્રો, વાર્તા સાંભળીને આપણે પણ એ શીખ લેવાની છે કે ધુતારાથી ક્યારેય પણ છેતરાવું નહીં. આપણને આપણા પર પૂરો ભરોસો હોવો જોઈએ. ખરું ને જાગૃતિબેન? હા, તમારી વાત સાચી છે. સુભરાજભાઈ, હવે તમારો જ વારો છે. તમે બાલમિત્રોને શું સંભળાવશો? હું બાળમિત્રોને હાસ્ય કરવા જેવા ચુટકુલા સંભળાવીશ. વાહ સુભરાજભાઈ, સ્વાસ્થ્ય માટે હાસ્ય ખૂબ જ જરૂરી છે. તો ચાલો હસીને હળવા થઈએ. બેંક મેનેજર પૂછે છે, આ કોની સહી છે? ગુડ્ડુ જવાબ દે છે, આ તો મારા દાદીની સહી છે. બેંક મેનેજર, આવી કેવી વિચિત્ર સહી છે, એમનું નામ શું છે? ગુડ્ડુએ કીધું, અરે જલેબી બેન છે, જલેબી બેન. મચ્છરનું બચ્ચું પહેલી વાર ઉડીને પાછું આવ્યું.
ત્યારે તેના પપ્પાએ પૂછ્યું, કેવું લાગ્યું દીકરા ઉડીને? ત્યારે બચ્ચું બોલ્યું, બહુ જ સારું લાગ્યું, પણ હું જ્યાં પણ જતો હતો ત્યાં લોકો તાળીઓ પાડતા હતા. ડૉક્ટર, ચશ્મા કોના માટે બનાવવાના છે? ચંગુ બોલ્યો, મારા શિક્ષક માટે. ડૉક્ટરે પૂછ્યું, પણ કેમ? ચંગુએ બોલ્યો, કારણ કે હું મારા શિક્ષકના નજરમાં હંમેશા ગધેડો જ દેખાઉં છું. ચંગુ અને મંગુ બે પક્કા ભાઈબંધ હતા. એકવાર મંગુએ ચંગુના ઘરે બોલાયો જમવા માટે. ત્યારે ચંગુએ કીધું, ભાઈ, મને આટલું સારું ભોજન કરવા માટે બદલે તારો આભાર. મંગુ બોલ્યો, અરે દોસ્ત, એમાં આભાર શું? એ તો મારો ફરજ હતો. ચંગુ બોલ્યો, પણ આ તારો કૂતરો મને કેમ ભસ્યા કરે છે? મંગુએ બોલ્યો, અરે એ તો મેં એના પ્લેટમાં તને જમવાનું દીધું ને, બીજું કાંઈ નહીં. થેન્ક યુ. ખૂબ સરસ. મારું તો હસી હસીને પેટ દુખ્યાયું. જાગૃતિબેન, આ પ્રાંજલબેન એક ગીત ગાવા માગે છે. બોલો પ્રાંજલબેન, તમે શું રજૂ કરશો? કયો ગીત રજૂ કરશો? હું બાળગીત રજૂ કરવાની છું. મોતિયા મોતિયા તું તું, રોટલો રોટલો તું તું, મારો મોતિયો આવતો, પૂંછડી હલાવતો, બે પગેથી ઊભો થાય, ઝડપથી રોટલો ઝડપી જાય, હોંશે હોંશે ખાઈ જાય, ખાઈને પાછો સૂઈ જાય, આખો દિવસ ઊંઘ્યા કરે, રાત્રે જાગી ચોકી કરે. એક હતા કાકા, કાકા બહુ પાકા, કાકા ચાલે વાંકા, મારે મોટા ફાકા, કાકા કરે વાર્તા, કાકા ખાય કારેલા, કાકા ગાયો ચારતા, કાકા રમત રમતા, તેમની વહુ કાકી, કાકી પણ પાકી, કાકી કાકા ચાલતા જાય, કાકી કાર્ટૂન જેવી ને કાકા પણ કાર્ટૂન જેવા. ખૂબ સરસ પ્રાંજલબેન. મિશ્વા રાંગાણી, તમે શું કરવાના છો? હું પણ જોડકણા કહીશ. રંગ રંગની માછલીઓ પાણી મહી તરતી, સરસર સરતી જાતી વાતો કઈ કઈ કરતી. લાલ પીળું આ પારણિયું હિરણી બાંધી દોરી, સામે બેઠી બેન ઝુલાવે કરશો ના કઈ શોર. રાધે ગોવિંદ રાધે, શીરો પૂરી ખાજે, શીરાને તો વાર છે, પૂરીઓ તળાય છે. એક પૂરી કાચી, મીનીની માસી નાચી, એક બિલાડી જાડી, પહેરી પાતળી સાડી, ફરવા જવા માંડી, મંગાવી છે ગાડી, ગાડી પડી નાની, મૂંઝાઈ છાની માની. વાહ, ખૂબ સરસ. મને તો આ જોડકણા સાંભળવાની બહુ જ મજા આવી ગઈ. તો મને પણ શીરોપુરી ખાવાનું બહુ જ મન થયું છે. જાગૃતિબેન, તમને મજા પડી કે કેમ? હા બેન, મને પણ મજા પડી ગઈ હો. વાર્તા, બાળગીત, જોડકણા, ગીતો, ઉખાણા જાણવા જેવું સાંભળીને મારું મન તો આનંદથી નાચવા લાગ્યું છે. તમને પણ મજા પડી હશે, ખરું ને? હા. તો જાગૃતિબેન, હવે બાય બાય ટાટા કહેવાનો સમય થઈ ગયો છે. આવજો બાલ મિત્રો, આવજો દોસ્તો. આવજો મિત્રો. તો બાળમિત્રો, શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોડાયપુલના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ સાંભળવાની મજા પડી ગઈ ને? ધારાબેન, કિલ્લોલ કાર્યક્રમમાં આપણે બાળમિત્રોને કહીએ છીએ કે તમે કિલ્લોલ કાર્યક્રમ સાંભળો છો, એ કાર્યક્રમ તમને કેવો લાગે છે, એ કાર્યક્રમના પ્રતિભાવો તમે અમને પત્ર દ્વારા લખીને જણાવો, તો અમે તમારા નામથી જ તમારો પત્ર વાંચીને સંભળાવીશું. તો આજે એવા જ એક બાળમિત્રએ આપણને પત્ર લખ્યો છે. તો ધારાબેન, એ બાળમિત્ર કોણ છે? અને એ બાળમિત્રનું નામ છે અરશાન બાદી. અને જિજ્ઞાબેન, આ બાળમિત્ર પત્રમાં લખે છે કે હું 15/4/2024 રોજ આકાશવાણી ભુજની મુલાકાતે આવેલો. મેં લાઇબ્રેરીમાં સીડી, ELP, કેસેટ્સ, જૂનો પ્રાચીન માર્શલ રેડિયો આ બધું જ જોયું. રેકોર્ડિંગ સ્ટુડિયો પણ જોયો, તેમજ કઈ રીતે બ્રોડકાસ્ટ થાય છે, રેકોર્ડિંગ થાય છે એ સમજણ પણ મેળવી. અને આ બધું જાણવાની ખૂબ જ મજા આવી. અને સાથે સાથે એણે ફરમાઈશનું ગીત પણ મોકલ્યું છે. તો આવો બાળમિત્રો, અરશાન બાદીની ફરમાઈશનું સાંભળીએ આ સરસ મજાનું ગીત. તો બાળમિત્રો, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? આ સાથે જ આજનો કિલ્લોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા રવિવારે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં સાંજે બરાબર 7:20. ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો ધારાબેન.